સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના અડ્ડા પર પોલીસે દરોડો પાડી માનવ તસ્કરી અને બાળમજૂરીના ગંભીર રેકેટનો પર્દાફાશ થયો હોય પોલીસે સ્થળ પરથી 3 મહિલાઓ અને 2 બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા કૂટણખાના પર પોલીસે સફળ દરોડો પાડી દેહ વ્યાપાર અને બાળમજૂરીના ગોરખ ધંધાનો ભાંડો ફોડ્યો છે. વાત એમ છે કે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડની બિલ્ડિંગના પ્રથમ માળે લાંબા સમયથી ગેરકાયદેસર કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 3 મહિલાઓને મુક્ત કરાવી હતી તેમજ 2 બાળમજૂરોનું પણ રેસ્ક્યુ કર્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે મહિલાઓનું શોષણ કરવામાં આવતું હતું અને બાળકો પાસે વિવિધ પ્રકારની મજૂરી કરવામાં આવતી હતી. પોલીસ તપાસમાં અમિત ઉર્ફે રાજુ, અનિકેત રાજપૂત અને અંકુર પટેલ સહિતનાઓ આ રેકેટનું સંચાલન કરતા હતા અને બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હતા. હાલ આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે જ્યારે કૂટણખાનાના 3 સંચાલકોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.